ગુજરાત સરકારની વીજ કંપની જેએસકે એટલે કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનમાં હેલ્પરોની 800 જગ્યાઓ ભરવાની માંગ સાથે ઉમેદવારોની વડોદરામાં શરૂ કરેલી ભૂખ હડતાળ આજે ચોથા દિવસમાં પ્રવેશી હતી। જોકે અસહ્ય ગરમી વચ્ચે ભૂખ હડતાળ પર બેઠેલા બે ઉમેદવારોની તબિયત લથડી જતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। આ બંને ઉમેદવારોને વધુ સારવાર માટે શહેરની ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જેએસકે કંપનીના અધિકારીઓનું હજુ સુધી પેટનું પાણી હલ્યું નથી। યુવાનોની તબિયત બગડી હોવાની જાણકારી મળી હોવા છતાંય બપોર સુધી કંપનીના કોઈ અધિકારીઓ ભૂખ હડતાળ પર બેઠેલા ઉમેદવારોની મુલાકાત પણ લીધી નહોતી। જેએસકે કંપનીના સત્તાધીશોએ હેલ્પરોની જગ્યા ભરવાની જગ્યાએ આઉટસોર્સિંગ એજન્સીઓનો સહારો લીધો હતો અને તેના કારણે કંપનીના અધિકારીઓ હેલ્પરોની 800 જગ્યાઓ માટે પરીક્ષા લેવાની લેખિત ખાતરી આપી રહ્યા નથી। બીજી તરફ ઉમેદવારો પણ જ્યાં સુધી પરીક્ષા લેવાની જાહેરાત ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા મક્કમ છે। ઉમેદવારોએ કહ્યું કે અત્યારે 70 જેટલા યુવકો ભૂખ હડતાળ પર બેઠા છે અને બીજા 100 જેટલા યુવકો વિવિધ જિલ્લાઓમાંથી વડોદરા આવીને ભૂખ હડતાળ જોડાવા માટે તૈયાર છે। ગમે તે થાય પણ ઉમેદવારો અહીંથી હટવાના નથી। અમને અત્યાર સુધી અન્યાય કમનસીબ દુઃખદ દિવસ 4 દિવસ અમારા પસાર થયા છે। કોઈ અધિકારી મળવા આવ્યા નથી કોઈ જોવા તૈયાર। અહીંયાથી ઢગલો આ રોડ ઉપરથી ઘણા બધા અધિકારીઓ રોજ સવાર 7 નીકળે છે પણ કોઈ ફરકતું નથી અમારી ખબર અંતર અમારા હાલચાલ જાણવા માટે। અમને માત્ર અન્યાય સિવાય કશું મળ્યું નથી। અમારા બે ઉમેદવારો બેભાન થઈ ગયેલા, તાત્કાલિક એમને 108માં અમારે ગોત્રી હોસ્પિટલ મોકલવા પડ્યા છે અને હજુ 1-2 યુવાનોની તબિયત પણ ગંભીર હોય તેમ લાગી રહ્યું છે। મહેરબાની કરીને સરકાર જલ્દીથી યોગ્ય નિર્ણય કરે। આજે ચોથો દિવસ છે, 1 તારીખથી બેઠા છે આ લોકો, પણ દુઃખ અને શરમની વાત એવી છે આ અધિકારીઓ માટે MGVCLના કે અહીંયા જોવા પણ નથી આવ્યા। જે ગુજરાત ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ આ લોકોના અધિકારીઓ એમને જોવા નથી આવ્યા, નથી પાણીનું પૂછવા આવ્યા। વાત એવી છે કે માનવતા ભૂલી ગયા છે। આજે જે લોકો 2 જણા બેભાન થઈ ગયા, આજે 4 દિવસથી ભૂખ્યા રહ્યા, આજે કાળઝાળ ગરમીમાં અહીં લોકો બેઠા છે। એક આશા, એક માનવતા નામની વસ્તુ હોય અને આ જે જાહેરનામું આ લોકોએ પરિપત્ર બહાર પાડ્યો હતો એમાં આ હેલ્પરની જે ભરતી 2022નો પરિપત્ર અને એમાં 800 લોકોની ભરતીનો પરિપત્ર હતો, જે હવે વધીને 1200 થઈ ગઈ છે, તો પણ આ લોકોને ઊંઘ ઉડતી નથી। આમાં પણ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર નોકરી આપવાની વાત છે, આઉટસોર્સિંગ એટલે એમાંય શોષણ। આજે બેરોજગારી કૂદકે ને ભૂસકે વધી રહી છે। તમે જુઓ કે આ લોકો આઉટસોર્સિંગના નામે પણ આ લોકોને લોલીપોપ આપી છે। હું પૂછવા માગું છું કે આ જે અધિકારીઓ ઉપર એસી કહીને બેઠા છે, જે MD છે, એ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર નોકરી કરશે? આ ગુજરાત સરકારના જે બધા મળતિયાઓ છે એ લોકો 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર નોકરી કરશે? નહીં કરે, પણ નીચેથી તમારે કોન્ટ્રાક્ટ સિસ્ટમ રાખવાની અને ઉપર બધાને પરમેનન્ટ ને ઘી કેળા। એટલે આવું આ જે આ લોકોનો જે એટીટ્યૂડ, જે અન્યાય થઈ રહ્યો છે આ લોકો સામે, એનો વિરોધ છે। અને માટે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે માનવતાની દ્રષ્ટિએ આવ્યો છું। મીડિયાના માધ્યમથી ખબર પડી, આની જાણ અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબને અને અમારા વિધાનસભામાં વિપક્ષ નેતા અમિતભાઈ ચાવડા સાહેબને પણ જાણ કરીને આ લોકોને ન્યાય મળે તાત્કાલિક એ પ્રયત્ન અમે કરીશું।